ખાસ રાખજો. ફેમિલીમાં લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. ફેમિલીમાં ખાસ ખાસ ને ખાસ રાખજો. આપણે કરી લેશું અને પછી મારા વાડામાં લીલું ઘાસ ગૌતમ ચરવા આવું રી, મારા વાડામાં લીલું ઘાસ ગૌતમ ચરવા આવું રી, ગૌતમ ચરવા આવું રૂડા મખણ ખાવા આવું રી, ગૌતમ ચરવા આવું રૂડા મખણ ખાવા આવું રી, મારા વાડામાં મારા વડામાં લીલું ઘાસ ગૌતમ ચરવા આવું રે, ગૌતમ ચરવા આવો રૂડી વાસલડી વગાડો રે, ગૌતમ ચરવા આવો રૂડી વાસલડી વગાડો રે, મારા વડામાં લીલું ઘાસ ગૌતમ ચરવા આવું રે, ગૌતમ ચરવા આવો રૂડી વાસલડી વગાડો રે, ગૌતમ ચરવા આવો રૂડી વાસલડી વગાડો રે, મારા વડામાં લીલું ઘાસ ગૌતમ ચરવા આવો રે. આવ્યા. હાલો હવે જય દાતાની સામે જ રહેજો. આપણે પેલા ગજાનન ગણપતિ દાદાને યાદ કરશું અને પછી આપણે ત્રિકાળ સંધ્યા આપણા બાળકોને ખાસ લેવડાવશું. આપણે આવ્યા છીએ શ્રી શિવ મહાપુરાણ વાંચશું અને આપણે આવ્યા છીએ અધ્યાય 8મો, બીજા ભાગનો 8મો, પહેલો ભાગ. આ છે ત્રિકાળ સંધ્યા. સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા. તમારા બાળકો સાથે ફેમિલીમાં તમે ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. કદાચ મારાથી બે શબ્દ કહેવાય જાય તો માફી માંગુ છું. મારા વડીલોને, મારા મિત્રોને બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. ગણપતિ દાદાને કહેશું, હે ગણપતિ દાદા, તમે અમારું શિવ પુરાણ વાંચી એમાં તમે હાજર, આખો પરિવાર હાજર રહેજો. અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો અને ક્ષમા કરજો. આપણે ત્રિકાળ સંધ્યાને કાર્ડ લેશું. પેલા કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમ, વસુદેવ સ્તમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હવે આપણે આવ્યા છીએ 8મો. એનું નામ છે શિવલિંગ અને શબ્દ બ્રહ્મ મૂર્તિનું વાસ્તવિક સ્વરૂપ નું વર્ણન. કદાચ હું લખતા ભૂલી જાઉં તો હું શોર્ટમાં લખીશ તો તમે સમજી જાજો. એના લેખક છે મહર્ષિ વેદ. હે મુનિ શ્રેષ્ઠ, અમે બંને દેવો તે સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છવા લાગ્યા અને ગર્વથી રહિત થયા. ગર્વથી રહિત થયા. હે મુનિવર, ગવિષ્ઠનો ગર્વ હરનાર, દીન લોકોનું રક્ષણ કરનાર, સર્વના પ્રભુ તે અવિનાશી શંકર દયાળુ થયા. ત્યારે તે વખતે ત્યાં ઓમ ઓમ વાળો શ્રેષ્ઠ શબ્દનો નાદ થયો. ઓમ ઓમ વાળો શ્રેષ્ઠ અને એકદમ સ્પષ્ટ અને ચોખ્ખો સરસ નાદ થયો. એ વખતે વિષ્ણુ પાળી સાથે ઉભા હતા. પાસે ઉભા હતા. તેને પ્રસન્ન ચિત્તે વેર રહિત થઈને તેમના વિવાદ ટાળીને લિંગના દક્ષિણ ભાગે પ્રથમ
સનાતન વર્ણન વર્ણનને ઉત્તર ભાગોથી ઓમ વર્ણને અને મધ્ય ભાગમાં મમ વર્ણના શબ્દનો નાદ સાંભળી અને તે નાદમાં સત્ય આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મને દ્રષ્ટિથી તાકી રહ્યા હતા. આમો બંને તેના આવિર્ભાવ સંબંધી વિચાર કરવા લાગ્યા. ત્યાં આવી ચઢેલા મહાત્માએ ઓમને શિવજીના બ્રહ્મ શરીર અને તેમના સમાન તેના અચિત્ય ધન વાણીને આગોચર જણાવતા અમારી ઉત્કૃષ્ટતાને જ્ઞાન શાંત કર્યું. એ મહાત્માએ જણાવ્યું કે ઓમકારનો અ અને ઓમ નો મ વર્ણ જે અક્ષરમાં કમસ બ્રહ્મ વિષ્ણુ અને મહેશના પ્રતીક વર્ણન સમાયેલ છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશમાં પ્રતીકમાં સમાયેલ છે. આ પ્રકારે ત્રણેય વર્ણ કમક્ષ સૃષ્ટિ મોહન તથા અનુગ્રહ કાર્યોના સ્થાપક છે. જેમાં ઓમકાર બીજે ઓમકાર કારણરૂપ યોનિ અને મહાકામ વિભુ બીજું જ માનવું અને બંને જોતામાં મહેશ્વરની ઈચ્છાથી વાવણી બીજને યોનિમાં રોપી દીધું. ત્યારે તે બીજ ચારે તરફ તરકે વધવા લાગ્યું. તેનાથી અવ્યય અને અલક્ષ્ય એક સ્વર્ણમય ઈંડું ઉત્પન્ન થયું. અને તે ઉપરના ભાગે સ્વર્ગ તરફ અને નીચેના તરફે પૃથ્વીલોકમાં પ્રગટ થયું. તે ઈંડું પૃથ્વીલોકમાં પ્રગટ થયું. અને શું કે છે જો સ્વર્ગ તરફ અને એક નીચે તરફે પૃથ્વીલોકમાં પ્રગટ થયું. ત્યારબાદ તે ઈંડામાંથી ચતુર્ભુજ શંકર પ્રગટ થયા. ચતુર્ભુજ શંકરની લિંગ પ્રગટ થઈ. ઉત્પન્ન થયેલ તે ઈંડું વર્ષ કાલિક જળમાં સ્થિર થયેલ હતું. એના બે ભાગમાં વહેંચાઈ જતા ઉપરના ભાગે સ્વર્ગ ને નીચેનો ભાગ પૃથ્વી. ઉપરનો ભાગ સ્વર્ગ અને નીચેનો ભાગ પૃથ્વી તરફ વધવા લાગ્યો હતો. અને જેમાંથી પ્રગટ થયેલા શંકર જે બધા જ લોકની ચર્ચા કરી રહેલા તે ત્રિરૂપધારી બ્રહ્મા
ત્રિરૂપધારી બ્રહ્મા જો એ ઈંડું હતું, એમાંથી શિવલિંગ પ્રગટ થયા. જો ભગવાનની લીલા જો. વિષ્ણુ અને મહેશ નામે હતા. વિષ્ણુ અને મહેશ નામે હતા, જેમાં અમો બંને તે સમયે મહાદેવને વેદ મંત્રોથી સ્તુતિ ભગવાન જો કેવી લીલા છે ભગવાનની, મહાદેવની. તો બની શકે તો તમારા બીમાર લોકો હોય, ઘરમાં વૃદ્ધો બીમાર હોય, એ લોકોને ખાસ સંભળાવજો. એથી કરીને જતા જતા એના હૃદયમાં બે ભગવાનના નામ જાય અને ભગવાન એના આત્માને સદગતિ આપે અને સારા વિચાર મળે, એવી તમને મારી નમ્ર વિનંતી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારાથી ભૂલ થઈ જાય તો હું માફી માગું છું. મારા વડીલોને મારાથી બે શબ્દ કહેવાય જાય તો તમે ક્ષમા માગું છું. તો મારા મિત્રોને મારી એટલી રિક્વેસ્ટ છે કે જ્યાં વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે તો તમે તમારા મા બાપને દુઃખી ના કરશો. દીકરીઓને કહી તમે જો બીજાના મા બાપને દુઃખી કરો તો એ રીતના તમારા મા બાપને કોઈ દુઃખી કરે તો શું થાય? તો વૃદ્ધાશ્રમમાં જવું ના પડે. ભગવાન તમે એવી પ્રાર્થના કરું છું કે તમે એને કદાચ તમારા મા બાપ બે શબ્દ કે તમારે ક્યારે એની હારે ઝઘડો નથી થતો તો તમે એની હારે કાયમી માટે છૂટા થઈ જાઓ છો કે એની હાથે અલગ થઈ જાઓ છો. જે મા બાપ તમને કહે છે બે શબ્દ તો તમે એનું કેમ સાંભળી લો છો? તો સાસુ સસરા છે એ તમારા મા બાપ છે, એ સાચા મા બાપ છે. કદાચ બે શબ્દો કહી દઈએ. મારી દીકરીને મેં મારી સાસરે ગઈ તો મેં એમ કીધું, બેટા વડીલો સામે બે શબ્દ બોલવાના નહીં. એનું બે શબ્દ કહે તો સાંભળી લેવાનું. એને કદાચ તને ખોટું કહે તો એને પ્રેમથી કહેવાનું, ના આમથી આમ ના થવું જોઈએ, આમની આમ ના થવું જોઈએ, એવી રીતના સમજાવવાનું. બાકી વડીલ સામે બોલવાનું નહીં. અને નાના મોટાનું અપમાન ના થાય એ રીતે ઘરની વાત બહાર ના જાય જોઈએ, બહારની વાત ઘરે ના આવી જોઈએ. બાળકને એવા સંસ્કાર આપો ટકોરા જેવા કે કોઈ દિવસ તમારી છોકરી કે પાછી ઘરે આવે જ નહીં. સંસ્કાર તમે ટકોરા જેવા આપો ને તો કોઈ દિવસ તમારી છોકરી પાછી ના આવે. ચેલેન્જ દઉં છું. બાકી તમે 100 શિક્ષક એક માતા. કદાચ મારાથી બે શબ્દ કહેવાય જાય તો માફી માગું છું બધાની, મારા નાના મોટા વડીલોને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમે ખાસ ને ખાસ ફેમિલીમાં